શું કરે છે મિત્તલ બેટા? મમ્મી લેસન કરું છું, ખાલી થોડુંક બાકી છે ખાલી. કેવું બેટા, લેસન બધું બરાબર કરે છે ને? ફાવે છે ને બધું? હા, કમ્પ્લીટ ચાલે છે. મમ્મી, મારે છે ને એક વાત પૂછવું છે તમને. મને? શું? બોલ ને. આ મીરા દીદીના લગ્ન નહીં થઈ? કેમ એવું? મીરા દીદી છે ને એવું કહેતા હતા કે લગ્ન તો કાંઈ નક્કી નથી, એવું કહેતા હતા મને. ના દીકરા, લગ્ન તો થવાના જ ને. તો મને તો એવું કીધું કે નક્કી નથી એવું. ના દીકરા, એવું ના વિચારાય ને ના બોલાય. અને એમના લગ્ન તો થશે જ ને. તો મીરા દીદી કેમ એવું વિચારે છે? જો તને છે ને ભણવામાં ધ્યાન રાખવાનું, અને એ તારા મોટા બેન સમાન છે, એટલે એના વિશે એવું ના વિચારાય. અને એના લગ્ન એ તો થવાના જ ને. હા, એ પણ છે. બરાબર. તારે છે ને તારા ભણવામાં ધ્યાન રાખવાનું, બીજી વાતોમાં ધ્યાન નહીં આપવાનું. સારું મમ્મી, હું ભણવાનું ધ્યાન રાખીશ. હા બેટા, જો કશું ના સમજાય ને તો આપણા મોટા બેન છે ને મીરા દીદી, એને પૂછી લેવાનું. હા, એ તો એમ પણ કહેતા હતા જ મને કે મિત્તલ તારે કશું જરૂર હોય તો મને કહેજે એવું. હા, બાકી એના લગ્નનું કે જે પણ હોય વાતચીત, એમાં તારે વધારે ધ્યાન નહીં આપવાનું. તારે તારા બનતા સુધી જે તારા કારણો હોય એને પૂછવાના. હા, આવું કરીશ. ચાલ સારું, હવે તું ધ્યાન આપ ભણવામાં. હા. જે ના સમજાતું હોય ને એ ટીક માર્ક કરી નાખજે. જેમ મીરાબેન આવે એટલે એને પૂછી લેવાનું. અને હા, કાજલબેન પણ છે જ ને. અરે હા, મેં ભૂલી ગઈ, તો કાજલ દીદી પણ છે ને, તો એમને પણ હું પૂછી જઈશ. અરે દીદી આવો, બેસો. હા મિત્તલ, શું મને પૂછવાની વાત કરે છે? અરે એ તો મમ્મી કીધું હતા કે તને કશું સમજ ના પડે તો દીદીને પૂછીએ એવું. દીદી મમ્મીને કીધું સારું પૂછી છે. માસી, તમે મમ્મી માટે રાબ બનાવી? કેમ, શું થયું એમને? હજુ તબિયત સારી નહીં? હવે માસી શું કહેવાનું, મમ્મીની તબિયત તો છે ને દિવસે ને દિવસે બગડતી જ જાય છે. અને ઉપરથી હજુ તબિયતમાં કંઈક થોડોક પણ સુધારો આવે ને ત્યાં મીરા દીદીના લગ્નનું ટેન્શન છે એમને. હવે એ વાતથી તો હું એનું ટેન્શન દૂર પણ કઈ રીતે કરું? અને ઘરના હાલત તો તમને ખબર જ છે. હવે તો મને પણ એ ચિંતા કોરી ખાય છે. હવે છે ને મમ્મીને જલ્દી સારું થઈ જાય ને તો સારી વાત છે, કેમ કે જ્યાં સુધી એમને સારું નહીં થાય ને ત્યાં સુધી મીરા દીદીને પણ તમે જુઓ છો ને દિવસે ને દિવસે એ પણ સૌ કેવા થતા જાય છે. અને મારી પાસે તો એવો કોઈ રસ્તો નથી જેનાથી હું મમ્મીનું અને દીદીનું થોડું ટેન્શન ઓછું કરી શકું. કાજલ બેટા, તું કોઈ પણ વાતની ચિંતા ના કરીશ. જે હશે સમય પ્રમાણે સારું થઈ જશે. પણ માસી, હું તો એ જ ભગવાનને પ્રાર્થના કરું છું કે આવો સમય તો કોઈને ક્યારેય ના આવે, કેમ કે મમ્મીનું દુઃખ હવે મારાથી તો નથી જોવાતું. એ ભલે આપણી સામે સરસ હસીને વાત કરે, બધા સાથે સરખું બોલે, પણ એને એકલામાં રડતા મેં જોયા છે. એટલે હવે તો બધું સારું થઈ જાય ને તો સારી વાત છે. કાજલ બેટા, તું મમ્મીની જરાય ચિંતા ના કરીશ, અને તું પણ કોઈ ચિંતા ના કર. અને રહી મીરાના લગ્નની વાત, તો એ તો સારી રીતે જ થવાના છે. માસી, હું પણ ક્યારેક એવું જ વિચારું છું, પણ હાલાતને જોઈને મજબૂર થઈ જાઉં છું. તમને ખબર છે મમ્મીને છે ને આજે સારું હોત ને તો મને કોઈ ટેન્શન ના હોત, પણ મમ્મીની તબિયત. કાજલ બેટા, તું મમ્મીની તબિયતની ચિંતા ના કરતી, સારી થઈ જશે. હું આવું છું. હા બેટા. મમ્મી,
પાણી લાવું? ના બેટા બેસ. આ થોડી ગભરામણ જેવું થતું હતું તો થયું કે બહાર જઈને બેસું, સારું લાગે. હા મમ્મી, વધારે તબિયત ખરાબ નથી ને? નહીંતર ડૉક્ટર પાસે જવું છે? ના ના બેટા, ડૉક્ટર પાસે નથી જવું. થોડી વાર અહીંયા બેસીશ ને એટલે સારું લાગશે. મિત્તલ બેટા, હા બોલો. તારું ભણવાનું કેવું ચાલે છે? સરસ ચાલે છે. માલકી, તમને હજુ સારું નથી થયું? બેટા સારું જ છે, પણ આ તો શું છે, થોડું તબિયત આમ વીક લાગે છે. પણ ચિંતા નહીં કરવાની, સૌ સારાવાના થશે. બાકી આ કાજલ દીદી છે ને, તમારી બહુ ચિંતા કરે. તમારી ચિંતા તો ખાતા પણ નથી એ. અરે નાના મમ્મી, એવું કંઈ નથી. તું પણ શું મન ફાવે એવું બોલે છે? બેટા ચિંતા નહીં કર, બધું સારું થશે. આ થોડી ખાંસી સારી થઈ જાય ને એટલે બધું સારું. હું શું કહું બેટા, રેખાને કહેજે મારા માટે ગરમ પાણી ઉકાળીને રાખે અને એમાં પેલો આયુર્વેદિક કાઢો છે ને એ નાખી દે, એટલે આખો દિવસ પીસ ને એટલે રાહત થઈ જશે. હા હા મમ્મી. આમ પણ માસી પણ છે ને તમારી બહુ ચિંતા કરે છે. હમણાં એ જ કહેતા હતા કે હવે તમને સારું થઈ જાય ને તો સારું. સારું જ છે બેટા, હવે પહેલા જેવું નથી. રેખાબેન, અરે ઉપર બેસો ને. નાના શેઠાણી, મારથી ઉપર ના બેસાય. હા, આ કેવી વાત કરો છો તમે? તમે આ ઘરના સદસ્ય જ છો. હા, અને આમ પણ મેં તો તમને પહેલેથી માસી કીધા છે. એટલે માસી છે ને માં કરતાં પણ વધારે પ્રેમ આપે છે. શેઠાણી, તમે મને ઘરના સદસ્ય જેવા રાખ્યા છે એ તો તમારું મોટું પણ છે. હું શું કહું, મારા માટે થોડું ગરમ પાણી કરી હા માસી, અને છે ને એમાં પેલો આયુર્વેદિક છે ને પાવડર એ પણ નાખી દેજો, જેનાથી છે ને મમ્મીને થોડું ગળામાં સારું થઈ જશે. હા બેટા, મમ્મીની ચિંતા ના કર, એનું ધ્યાન હું બરાબર રાખીશ. પણ શેઠાણી, હા, તમને શું વાતની ચિંતા છે? હજી તમારી તબિયત સારી નહીં થતી? અરે ચિંતા કોઈ વાતની નથી, પણ હવે ઉંમર થાય એમ માણસનું શરીર કામ આપતું પણ બંધ થઈ જાય ને. શેઠાણી બા, ઉંમર તો હોય પણ ચિંતા હોય ને તો માણસ વધારે બીમાર થાય. કંઈક તો છે. કોઈ ચિંતા નથી, તમે છોડો આ બધી વાત રેખાબેન અને ઘરના કામ પતાવો. માસી, કેવું તો ના જોઈએ પણ મમ્મીને છે ને દીદીના લગ્નની ચિંતા કોરી ખાય છે. અરે એવું કાંઈ નથી. ના મમ્મી. શું તું એકની એક વાત કરે છે બેટા? હા, મીરાના લગ્નની ચિંતા મને શું કામ હોય? દીકરીઓને પરણાવવાની જ હોય અને એ તો મા બાપની ફરજ હોય. હવે તારા પપ્પા નથી તો મારે આ બધી ફરજ પૂરી તો કરવી જ પડશે. એવું કંઈ નથી રેખાબેન, તમે કેમ સમજતા નથી? બસ તમે તમારું કામ બતાવો. શેઠાણી બા, એક સમયે શેઠે મને પૈસા આપ્યા હતા ને, એમાંથી મેં કંઈક સાચવીને મૂક્યા છે. તો મીરા એ પણ મારી દીકરી સમાન જ છે ને, તો આ મારા તરફથી ભેટ સમજી. હા, શું કરું છો રેખાબેન? આ અમે ન લઈ શકીએ. અને માન્યું કે અત્યારે પરિસ્થિતિ ઘરની સારી નથી, પણ એનો મતલબ એમ નથી ને કે હીરાના લગ્ન માટે હું આ તમે મિત્તલ માટે બચાવેલા રૂપિયા લઈ લો. એ તો ન ચાલે. હા માસી, અને જ્યારે તમે આ પૈસા જોડતા હશો ત્યારે તમે પણ એવું જ વિચાર્યું હશે ને કે તમે મિત્તલને સારું એજ્યુકેશન આપી શકો, તમારી લાઈફનું કંઈક તમે વિચાર્યું હશે, એ સારી રીતે જઈ શકે. માસી, આ મમ્મી ના લઈ શકે. હા રેખાબેન, હું ન લઈ શકું આ રૂપિયા. ના શેઠાણી બા, માનું છું કે શેઠે મને મિત્તલ માટે આપ્યા હતા કે એ સમય, પણ મીરા એ પણ મારી દીકરી સમાન જ છે ને. વાત સાચી છે તમારી, પણ તમે અત્યારે મને રૂપિયા આપો તો તમારી મિત્તલનું ભવિષ્ય પણ તમારે વિચારવું પડે ને. ના શેઠાણી બા, મીરા એ પણ મારી દીકરી સમાન છે અને મિત્તલ તો તમે બધા છો જ ને. માસી,
તમે જે કહો છો ને એ વાત તમારી 100% સાચી છે, પણ મમ્મી મને એવું લાગે છે કે ઘરની પરિસ્થિતિને નજરમાં રાખીને આપણે એવું ના વિચારવું જોઈએ કે મીરા દીદી માટે આ પૈસા લઈ લઈએ પછી પાછળ આપણે મિત્તલના એજ્યુકેશન માટે કંઈ ના કરી શક્યા તો. હા હા બેટા, હું એ જ વિચારું છું કે મિત્તલ માટે પણ આપણે વિચારવું પડે ને. જુઓ રેખાબેન, તમારી ભાવના બહુ સારી છે, પણ હું આ રૂપિયા મમ્મી હું એમ કહું છું કે આપણે આ પૈસા ના લઈ શકીએ. હું પણ એ જ કહું છું કે ના લઈ શકીએ, પણ જો ને આ રેખાબેન માનતા જ નથી. અરે ના શેઠાણી બા, મીરા એ પણ મારી દીકરી સમાન છે અને મિત્તલના ભવિષ્ય માટે મને વિશ્વાસ છે કે તમે લોકો છો જ. રેખાબેન, તમે તો અમને બંધનમાં મૂકી દીધા. આ પૈસા આપીને મોટો ઉપકાર કર્યો છે. હા માસી, સાચે જ તમારો આ ભાવ જોઈને મને સાચે જ આજે છે ને એવું લાગે છે કે તમે અમારા પરિવારના એક સદસ્ય જેવા જ છો. સદસ્ય માનો છો ને તો મીરા મારી દીકરી સમાન છે. આ આપેલી રકમ તમે એના લગ્ન માટે લઈ લો. કેમ આમ લમણે હાથ મૂકીને બેઠો છે? કઈ તકલીફ છે અને કઈ તકલીફ હોય ને તો તારા પપ્પાને કહી દે. તકલીફ ને તકલીફ તો ઘણી છે, પણ કહેવાનો કોઈ મતલબ નથી બનતો ને. કેમ વળી કહેવાનો મતલબ નથી બનતો? અમે કઈ પારકા નથી, તારા માવતર છીએ. પૂછ્યું નહીં કોઈએ મને કેમ આજે ઓફિસ નથી ગયો? દીકરા મોડું નથી થતું તારે? એટલે તો તને પૂછ્યું મેં, લમણે હાથ મૂકીને બેઠો છે શું કામે? ઓફિસ નથી જવાનું ભાઈ તારે આજે? કેમ એ ઘરે બેઠો છે? આજ નથી જાવ, આજે એક ચોખવટ કરી લઉં પછી વિચારીશ કે ઓફિસ જાવ કે નહીં. હવે કઈ વાતની ચોખવટ કરવી છે? અને એમાં ઓફિસ ને ચોખવટ ને શું લેવા દેવા? એ તો તું ઓફિસે જઈને આવે ને તો પણ વાત કરી શકે છે. હું તમારો જ દીકરો છું ને. કોણે કીધું પારકો છે? ના ના, પૂછું છું ખાલી. હા હા, અમારો દીકરો છે, બોલ ને. કારણ કે લાગતું નથી ક્યારેક ક્યારેક કે આ ઘરમાં મારી વાત તો માનવામાં કોઈને આવતી નથી. આ એકનો એક છું છતાં પણ હા, હું કોઈ છૂટછાઈ ભોગવી નથી શક્યો. હંમેશા પપ્પા કહે એમ જ કરવાનું. અને તમે અત્યારે પણ મારા લગ્ન માટે જે કંઈ પણ કરી રહ્યા છો સારું જ વિચારો છો અને સારું કરી રહ્યા છો, પણ હું તમારો જ દીકરો છું. હા હા, અમારો દીકરો છે. કેમ? એટલા માટે કે અમારા સાસુને ત્યાં જે બાજુમાં એક કામવાળા રહે છે ને, એ કામવાળા બેને મીરાના લગ્ન માટે થઈને એની જેટલી પણ મૂડી હતી ને એ બધી એને આપી દીધી છે. અરે વાહ! શું વાહ! દોઢ દાય પહેલા વાત તો સમજ. કામવાળી કઈ કરોડ રૂપિયા નહીં આપી દે, 50 લાખ નહીં આપી દે. શું આપવાની કામવાળી? 5-25 હજાર, 50 હજાર કે લાખ રૂપિયા? લાખ રૂપિયામાં કરિયાવર થઈ જવાનો? દોઢ દાય પોળી પડે. પણ એટલું તો સારું ને કે એટલા તો કામ વાળી આપ્યા. અરે બેટા, બહુ સારું કર્યું. બસ લે, શાંતિથી ઊભી રહે. તો એટલા પૈસાથી કરિયાવર આવી જશે કે બીજી કોઈ વ્યવસ્થા કરી છે એમણે? મને નથી ખબર. અચ્છા, હે એ તો એમનો પ્રશ્ન છે, એ કરશે. આટલું થયું છે તો બીજું પણ થઈ જશે. એવા લોકો છો તમે. હા, આ મને તમને મા બાપ કહેતા પણ શરમ આવે છે. હવે જરાક તો વિચાર કરો. અડોશ પડોશના કોઈ કામ કરતા માણસ બચારા એની પોતાની મરણ મૂડી કોઈને આપી દે છે, છતાંય તમને દયા નથી આવતી. અને એમાં પણ નિંદા કરો છો કે લાખ રૂપિયા આપ્યા હશે, 50,000 રૂપિયા આપ્યા હશે. જે આપ્યા તે અરે તમારા માટે થઈને એ રૂપિયા ભેગા કરે છે. અરે એ તો અમે ચિંતા કરીએ છીએ કે બચારાને આટલી જ જોગવાઈ થઈ છે, હવે બીજી જોગવાઈ ક્યાંથી કરશે?
અમારા વ્યવહારની ચિંતા કરીએ છીએ અમે. તો અને અમે નથી ઈચ્છતા કે અમારા વેવાઈનું આ સમાજ સોસાયટી કુટુંબમાં નીચું દેખાય બેટા, એટલે અને ખાસ તો એમની વ્યવસ્થા જલ્દી થઈ જાય ને એવું અમે ઈચ્છીએ છીએ એના હિતમાં. ઈચ્છી લીધું ને? હવે મેં પણ એક નિર્ણય કર્યો છે એમના હિતમાં. તમારા સસરાની આબરૂ ના જવી જોઈએ ને? હા 100% ન જવી જોઈએ. એની ઇજ્જતનો સવાલ છે ને? હા વાવ, તો ઠીક છે, મેં નક્કી કરી લીધું છે. શું નક્કી કર્યું છે બેટા કે તું સાંભળ ને એના મોઢેથી હા, દાપંડાઈ. હું આ ઘરમાં નહીં રહું. એટલે કેટલા દિવસ માટે? હંમેશા માટે. મજાક કરે. મજાક કરે. મજાક. હા બેટા ગાંડા, લગ્નના સમયે તો હવે થોડોક પરિપક્વ થા. ના, લગ્ન માટે થઈને જ તે મારે મહેનત વધારે કરવી પડશે ને. આ દિવસ રાત મહેનત કરીશ તો કદાચ મારા સસરાનું નાક ન કપાવવું જોઈએ, અને એના માટે થઈને પૈસા ભેગા મારે કરવા પડશે. તમારે જે કંઈ પણ વસ્તુ જોતી હોય ને લિસ્ટમાં કંઈ ફેરફાર કરવો હોય તો પણ કરી દેજો, અને લિસ્ટ ફરીથી નવું મોકલી આપજો. હું ત્યાં જઈને બધું લિસ્ટ વાંચી લઈશ, અને તમારે જે વસ્તુ જોતી છે એ વસ્તુ તમને પૂરી પાડી. અરે આ પણ તે મારા વ્યવહારનું અને મારા વ્યવહારનું નાક કાપવાની વાત કરી. બોલ, સમાજ આખો વાતો કરશે કે આ કેવા માણસો છે, દીકરીના ઘરનો પૈસો ખાય છે. આ બધું ધોવાઈ જાય હો. ભલે ધોવાય. હા, તમારે તો કરિયાવર સાથે મતલબ છે ને. તમારે જોતું છે શું? લગ્ન થાય, ઘરમાં મોટો કરિયાવર આવે, એ જોવે છે ને? ના ના, કેમ? તમે તો અત્યાર સુધી કહેતા હતા. અરે પૈસા ને કરિયાવર ને અમે થોડા રડીએ છીએ યાર. અમે તો તારા સાસુ સસરાની આબરૂને રડીએ છીએ. એની આબરૂ ખરાબ કોઈ બાબતથી નથી. નહીં થાય. અને એટલા માટે જ મેં નક્કી કરી લીધું છે કે હા, તમારી આબરૂ પણ નહીં જાય ને એમની આબરૂ પણ નહીં જાય. હા, મારે તમારાથી અલગ થઈ જવું. આ ઘરમાં નથી રહેવું. મારાથી આ બધું જોવાતું પણ નથી અને સહન પણ નથી થતું. અને એટલા માટે જ હવે હું તમારો દીકરો નથી. કઈ લખીને આપું? એ કાગળમાં લખી દઉં કે હું તમારો દીકરો નથી, તમારી મારે કોઈ પણ મિલકત જોતી નથી, અને હું તમે વારસદાર તરીકે મારું નામ કાઢવા માંગતા હો તો કાઢી શકો છો. તારા મગજમાં તારા સાસુ ને તારી પત્ની ને તારી સાળી ને એ બધાના શબ્દો પૂંજે છે ને, એટલે લગ્ન પતી જશે, કરિયાવર આવી જશે, એટલે તારે પત્ની મળી જશે, રાજી રાજી. તારા સાસુનું કામ પતી ગયું, પ્રસંગ પતી ગયો, એ પણ રાજી, અને અમને વહુ ને કરિયાવર બે મળી જાય, એટલે અમે પણ રાજી રાજી. હા, બે નહીં મળે, એક જ વસ્તુ મળશે તમને, કરિયાવર. હા, કરિયાવર તમને જરૂરથી મળશે, પણ તમને વહુએ નહીં મળે ને દીકરોય નહીં મળે. એવું કઈ થોડું ચાલે? હાથ કરે ઊંધી ઊંધી તો નવો નિયમ બનાવ્યો છે તમારા દીકરાએ. આ કરિયાવરના બદલામાં દીકરો આપવાનો. તમને મળશે કરિયાવર ને દીકરો જશે ઘર જમાઈ. એ ભાઈ, તારે ઓફિસ જવાનું હતું, જાને ખોટી હું મગજમારી કરે. હું મસ્તી નથી કરતો. હું મસ્તીના મૂડમાં નથી અને હું મસ્તી નથી કરતો. આ ક્યારનો અહીંયા બેસીને એ જ વિચારતો હતો કે તમને સમજાવવાથી તમે સમજવાના નથી, અને એમ પણ તમારી સાથે માથાકૂટ કરવી એના કરતા સીધો રસ્તો જ અપનાવું ને. એ ભાઈ, એ બધી ફાલતુ વાત રહેવા દે. અને તું છે ને તારું મગજ શાંત પાડી અને ઓફિસે જા, શાંતિથી કામ કર અને વિચારજે. કામ નથી કરી શકતો અને વિચારી પણ નથી શકતો. આટલા દિવસથી તમારો દીકરો ટેન્શનમાં છે, હેરાન થાય છે, એ તમને કઈ વિચાર જ નથી આવતો ને? બેટા આત્મહત્યા કરી લેત તો? હું મરી જાઉં તો તમે ખુશ થશો ને? આ તમારી આબરૂ જળવાઈ જશે, આ મીરાના પપ્પાની આબરૂ જળવાઈ જશે, મારા સાસુની આબરૂ જળવાઈ જશે, બધાની આબરૂ જળવાઈ જશે ને? નહીં રહે કરિયાવર, નહીં રહે દીકરો, નહીં રહે લગ્ન, કઈ નહીં વધે. ચાલશે ને? એની સાસુ મીરા, એના સસરા, એની તું ચિંતા કરે, આ તારા મા બાપની નહીં. તમારી ચિંતા કરીને વિચાર આવે છે. ગળું દબી દો ને મારે, દબી દો ને, એટલે કામ પતી જાય. અરે તો કેટલા વર્ષ પહેલા દબાઈ દીધું હોત ને, આટલો મોટો થોડો કર્યો હોત. તારી ખુશી માટે તો અમે એક એક દિવસ વિચારીએ છીએ, એક એક દિવસ અમે મહેનત કરીએ છીએ. કરી લીધી. તમારી મહેનત દેખાય છે અને જોઈ લીધી. મારે આવા મા બાપ નથી જોતા જે આ કરિયાવરના ભૂખ્યા હોય, જેને પૈસાની જ લાલચ છે, બીજું કઈ નથી દેખાતું, જેને કોઈ પ્રત્યે લાગણી નથી, અને આબરૂના નામ ઉપર પૈસા કમાવા નીકળ્યા છે. હવે તો આબરૂની વાત ન કરતા, બહારમાં ગઈ બધાની આબરૂ.
અરે તમારી આબરૂ ભાડમાં ગઈ, મને તમારા આબરૂની પણ નથી પડી. હું આ ઘર છોડીને અત્યારે જ નીકળું છું, અત્યારે જ જાઉં છું. એક શબ્દ પણ તમે લોકો નહીં બોલતા. હા, હે હે આદિત્ય અરે આ છોકરાએ તો બહુ કરી. આ સસરાના ઘરના કારણે આ તો આપણને મૂકીને વયો ગયો. આ ઓલી એની કાળોતરી સાસુ છે ને, એણે આના મગજમાં રાય ભરી દીધી છે. અને હવે તો એને છોડવી જ નથી કર્યાવર લીધા વગર. હું જોઉં છું કે મેં જે લિસ્ટ આપ્યું છે ને એ બધું કેમ નથી આવતું. આના કરતા હારા હારા માંગે આવતા હતા, નો કઈ નહીં. મને એમ હતું કે કર્યાવર લાવશે આ મીરા. આમાંય નીચે ચડાવ્યું.